જોશીપરા વિસ્તારની સર્વોદય સોસાયટીમાં રાજ્ય સરકાર દ્વારા શાંત ધારો અમલી બનાવતા રહીશોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે। આ નિર્ણયને વધાવવા આયોજિત બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર ચેતનભાઈ ગજેરા, RSS ના હરેશભાઈ બાલશ અને બજરંગ દળના વિપુલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિકોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી આ કાયદાને આવકાર્યો હતો। હમણાં ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવામાં આવ્યો। એ અંતર્ગત જોશીપરા વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં જે અશાંત ધારો લાગ્યો એ સોસાયટીના રહીશો દ્વારા આજે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરકારનો આભાર માન્યો। સાથે સાથે આ કાર્યમાં જે લોકો મહેનત કરતા હતા એનો પણ આભાર વ્યક્ત કરવા માટે આજે મોટી સંખ્યામાં સર્વોદય સોસાયટીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને જે સરકાર દ્વારા આ અશાંત ધારો લગાવવાનું પગલું છે તેને આવકાર આપવા માટેથી આજની આ સર્વોદય નગરજનો મળ્યા છે। એવા હિન્દુ હિત રક્ષક સમિતિના જે કન્વીનર હતા અને વિશ્વ હિન્દુ પરિષદના શહેરના મંત્રી ભાઈ શ્રી સંદીપભાઈ પેથાણી, રાજુભાઈ, વિપુલભાઈ, મનીષભાઈ, રઘુભાઈ ઉપસ્થિત। આમ તો નાગબાપુ, પાલભાઈ, બધા વડીલો અને આ સોસાયટીના રહીશો। મિત્રો, અશાંત ધારા માટે ઘણા સમયથી આ મુહિમ હાલતી હતી અને એમાં આપણને બધાના પ્રયત્નોથી આપણને સફળતા મળી। અશાંત ધારો લાગી ગયો, આપણે ખુશી વ્યક્ત કરીએ, પરંતુ મારે કહેવું છે કે અશાંત ધારો એ હિન્દુ સમાજ માટેનો વિકલ્પ છે નથી। આ તો આપણી નબળાઈને છુપાવવા માટે થઈને અશાંત ધારો લગાડવામાં આવ્યો છે। આ એક હિન્દુસ્તાનમાં બહુમતી હિન્દુઓમાં આપણે અશાંત ધારો લગાડવો પડે એટલે એ આપણા હિન્દુ સમાજની નબળાઈ છે। કારણ કે આપણે જાતવાદમાં વેચાયેલા છીએ, પ્રાંતવાદમાં વેચાયેલા છીએ, ભાષાવાદમાં વેચાયેલા છીએ। મિત્રો, આપણી જેટલી પેટા જ્ઞાતિઓ છે ને એટલી જ મુસ્લિમોની પણ પેટા જ્ઞાતિઓ છે। તમે ક્યારે સાંભળ્યું એની કઈ જ્ઞાતિ છે? કોઈ જ્ઞાતિ એમ કે હું મુસ્લિમ છું, એમાં પણ આપણા જેટલી જ પેટા જ્ઞાતિઓ છે। આપણે તો કે હું પટેલ છું, બ્રાહ્મણ છું, દરબાર છું, આપણે જાતિમાંથી બહાર નથી આવતા। એટલે આ સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે। એટલે મારી બધાને ખાસ વિનંતી છે કે આપણી ઓળખ એક હિન્દુ તરીકે ઊભી થાય, આપણે જાતિવાદમાંથી બહાર આવી તો જ આપણે હિન્દુ સમાજને બચાવી શકીશું। આપણે કેટલા પંથમાં પણ વેચાયેલા છીએ, ધર્મના પણ આપણે કેટલા પંથ છે। કોઈ કે હું સ્વામિનારાયણ છું, કોઈ કે હું વૈષ્ણવ છું, હું શંકરને માનું, કોઈ એમ કીધું કે હું સનાતની છું। આજથી આપણે બધાએ એવો નિર્ણય કરવો પડે કે